જોજો તમે નોટ કરી લો, કોઈ ભગવાન એવા છે કે આખો મહિનો એને હાંસ્યો. મહાદેવ આખો મહિનો હાંસ્યો. શ્રાવણ મહિનો આખો શ્રાવણ મહિનો મહાદેવનો જ છે, ભોળિયાનાથનો જ છે. ગમે ભગવાનને જુઓ, એક તહેવાર હોય, બે હોય, બીજા ઝાઝા તો હોય જ નહીં. ના, ભોળિયા માથે તો આખો મહિનો ભક્તો આવ્યા જ કરે નહીં, ભીડ જ હોય ભગવાન પાસે. મહાદેવની વાત છે, એટલે હું પેલા મહાદેવને નમસ્કાર કરી લઈ. અંબુ ચરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. મહાદેવને નમસ્કાર કરો. સવારમાં પૂજા પાઠ. હવે હું જે વાત કરવા જાઉં ને એ મહાદેવની વાત છે, ભોળિયાનાથની વાત છે. સવારમાં પૂજા પાઠ કરો. મહાદેવ તો એવો ભોળિયો દેવ છે, છતાંય મહાદેવને દર્શન કરવાની ઈચ્છા થાય. મહાદેવ દેવોના દેવ મહાદેવ કહેવાના, પણ છતાં મહાદેવને દર્શન કરવાની ઈચ્છા થઈ ત્યારે કે જ્યારે ગોકુળમાં ભગવાન કૃષ્ણ આવ્યા, મથુરાથી જન્મી અને ગોકુળ પહોંચ્યા અને બાળ લીલા ચાલુ થઈ, ત્યારે મહાદેવને થયું કે મારો ભગવાન જો બિરાજતો હોય ને બાળ રૂપે, તો મારે બાળ સ્વરૂપના દર્શન કરવા છે. પછી ભગવાનના દર્શન કરવા મહાદેવ આવે. મહાદેવ તો આવ્યા, પણ કેવી રીતે આવ્યા? ભેગા નારદ મુનિ આવ્યા. નારદ મુનિએ જ કીધું કે ભગવાનની બાળ લીલા કેવી છે. અને નારદ મુનિ જ્યાં જાય ને એના ઘરમાં કંકાસ કરે. નારદ મુનિ તો છે જ, કારણ કે નારદ મુનિ હોય ને એ ઓના ઘરમાંથી ઓના ઘરમાં આગ લગાડે છે. પણ તમે જો સત્યને રસ્તે જાવ ને તો તમારે કાંઈ થાય નહીં. મહાદેવને કીધું તમારે, મહાદેવ ભગવાન બાળકૃષ્ણનું દર્શન જોયા, બાળકૃષ્ણનું રૂપ જોયું, બાળકૃષ્ણની લીલા જોઈ, એના નખરા જોયા. તમારે જો જોવું હોય ને તો ગોકુળમાં બાળ લીલા ચાલુ થઈ છે. મહાદેવને એમ થયું, આ મારા પ્રભુની બાળ લીલા ચાલુ થઈ ગઈ, હા તો મારે જવું જોઈએ. અને પછી બંને મહાદેવ અને નારદ મુનિ સાધુ વેશે, ઘટા ઘોટ જટા, મોટી દાઢી, અને પછી ભગવાન આવે, ભેગા નારદ આવે. નારદ નહીં પણ પછી એવું થવું પડે. જ્યારે ગોકુળના પાદરમાં આવ્યા ત્યારે કીધું કે નંદ બાબાનું ઘર ક્યાં છે? ત્યારે ગોકુળના ગોવારો કહે છે કે તમારે શું કામ છે? ત્યારે મહાદેવ કહે છે કે અમારે એની આ બાળકનો જન્મ થયો ને એના દર્શન કરવા જવા છે. અરે તમે તો અઘોરી જેવા દેખાવ છો, મોટી મોટી દાઢી, મોટી મોટી જટા છે. અમારું નંદ બાબાની ઘરે તમને હું નંદ બાબાને ફરિયા સુધી નહીં પહોંચવા દે, તમે જવા દો. ભીડ ઠીકા ઠીક ની જામેલી, કોઈ જવા ના દે, કોઈ આવવા ના દે. અને પછી મહાદેવ મૂંઝાણા કે હવે આપણે દર્શન કરવા છે તો હવે કેવી રીતે થાય? ત્યારે મહાદેવ ને નારદ મુનિ બંને વયા જાય પાછા. અને પછી બ્રાહ્મણના રૂપે આવે છે. બ્રાહ્મણના રૂપે આવે અને આવી અને અલગ જગાડી અને કીધું કે તમારા બાળકના દર્શન કરવા છે. ત્યારે ઘણા એ કીધું કે મહારાજ, ભલે તમે મહારાજ છો, ગોર છો, મોટા પંડિત છો, પણ તમારી એવડી જટા, એવડી દાઢી જોઈ અમારા લાલાજી બીજા. ત્યારે મહાદેવ કહે છે કે અમે તો દર્શન કરવા આવ્યા છીએ અને એનું ભવિષ્ય જોવા આવ્યા છીએ, ભવિષ્ય ભાગ દેખાડવા આવ્યા છીએ. કોઈએ જઈને કીધું નંદ બાબાને. નંદ બાબા આવે છે. નંદ બાબાએ કીધું તમારે જે છોટું એ માગો. ત્યારે નંદ બાબાને મહાદેવ કહે મારે કાંઈ જોતું નથી, મારે રાખવું ક્યાં, ઘર નથી, બહાર નથી, કોઈ છે જ નહીં મારે, નકર તો હું લઈ લઉં, હું તો ખાલી તમારા લાલાના દર્શન કરવા આવ્યું છું. પછી નંદ બાબા જશોદામા પાસે જઈ અને કીધું કે એક સાધુ આવ્યા છે, બ્રાહ્મણ આંગણે અલગ જગાવીને બેઠા, એટલે આપણા લાલાના દર્શન કરવા. પેલા મને જોવા દો, મને કોઈનો વિશ્વાસ નથી. એવા તો કેટલા આવે છે, પણ ભગવાનની કૃપાથી આપણા લાલાને કઈ થતું નથી. પણ પેલા હું જોઈ લઉં. અને જશોદાજી આવે, મહાદેવને જોઈ અને જશોદાજીને એમ થઈ ગયું, ઓ મારો દીકરાને આના દર્શન કરાવે, મારા દીકરાને દર્શન કરવા ના નથી દેવા. મહારાણી યશોદા ભગવાનને કહે કે મહારાજ માફ કરજો, તમારે જે જોઈ માગો, હીરા મોતી ખજાના જે જોઈ આપી.
પણ મારા લાલાના દર્શન ના થવા દે, કારણ કે અમારે ઘણા વર્ષે ભગવાનને દીકરો દીધો છે. ત્યારે મહાદેવ કહે, મૈયા એક વાર છેટેથી દર્શન કરાવી દે, પછી અમે જતા રહેશું. પછી જશોદામાં મનાતા નથી, અને મહાદેવ જોગી રૂપે આવે એ પણ હઠ લઈને બેસી ગયા કે જ્યાં સુધી તમારા લાલાના દર્શન હું નહીં કરું ત્યાં સુધી હું અહીંયા ધૂણો ધખાવીને બેસવાનો છું. મૈયા મને તારી દીકરાના દર્શન કરાય, મને તારા લાલાના દર્શન કરાવ. જશોદા કહે, તમારા જોગીડાનો શું ભરોસો, મારા દીકરાને નજર લાગી જાય તો? મહાદેવ કે એને કોઈની નજર નથી લાગતી, એ ખુદ પોતે નજરને પી જાય એવો છે. તારો દીકરો ના દર્શન કરાવ મૈયા. જશોદામાં તો ગયા ખૂબ તડફે છે કે મારા દીકરાના દર્શન તો નથી કરાવું. પછી નંદ બાબા સમજાવે છે કે યશોદા હવે આમ દેખાડીને વયા જાજો, બીજું શું હોય. એટલે આ વાત પતે. એ આવ્યા છે જોગી તો એ કઈ અહિત નહીં કરે આપણું. ત્યારે જશોદામાં એક આ દીકરાને દેખાડી, પણ છેટેથી નો, પછી જાજી કઈ લપ ના થવા દેતો તો કે હા કઈ વાંધો નહીં. પછી દીકરાને જશોદામાં લઈ આવે છે ને, અને જ્યાં આવે મહાદેવ દર્શન કરે તો મહાદેવ પણ રાજી થાય છે, અને કનૈયો પણ દાંત ખડખડાટ કાઢે છે. પછી વરી પાછા જશોદાજી વહી જાય ને વરી રોવાનું ચાલુ કરી દે, વરી લઈ આવે, વરી પાછા દાંત કાઢે, વરી પાછા લઈ જાય, એટલે રોવા માંડે કનૈયો. જશોદામાને એમ થયું કે આ નક્કી આ સાધુએ કાંઈક કર્યું, આ યોગી બાબા આવ્યા ને મારો દીકરાને. ત્યારે મહાદેવ કહે કે મૈયા તું મારા હાથમાં નહીં આપે ને ત્યાં સુધી સાનું નથી રહેવાનું, તું મારા હાથમાં આપી દે. જશોદામાં છેવટે મહાદેવના હાથમાં આપે છે કનૈયાને, અને કનૈયાના દર્શન કરે મહાદેવ. ખૂબ રાજી થાય છે અને ખૂબ આનંદ ઉત્સવ થાય છે. અને પછી કનૈયાને સોંપી દે છે. વાહ પ્રભુ તમારી બાર લીલા, વાહ પ્રભુ માન કરીને તમારા દર્શન કરાવ્યા મૈયાએ, મને દર્શન પણ કરવા નહોતા દેતા. પણ ભગવાન કહે તમે આ રૂપે આવો તો મૈયા ક્યાંથી દર્શન કરવા દે, તમારે વ્યવસ્થિત રૂપ લઈને હોય ને, અવળી જટા ને અવળી દાઢી ને પછી તો ક્યાંથી મારી મા મને મારા દર્શન કરાવવા દે. અને ભગવાને પણ હાથ જોડી અને મહાદેવને નમન કરીને કીધું, મહાદેવ અહો ભાગ્યો કે મારી બાર લીલાના તમે દર્શન કરવા આવ્યા અને જોવા આવ્યા, આ ગોકુળ પણ પાવન થઈ ગયું. એટલા ભગવાન હાથ જોડીને મહાદેવને કે વાહ પ્રભુ મારી બાર લીલા તમે જોવા આવ્યા, મારું ગોકુળ પાવન થઈ ગયું, એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી. ભગવાન કહે હું તમારી બાર લીલા જોઈને પાવન થઈ ગયો. ભગવાન વાહ પ્રભુ તમારી બાર લીલા પણ એવી છે, ભગવાન હોવા છતાં તમે આરોટવા માંડો છો, રોવા માંડો છો, કેવા કાર્ય તમે કરો છો અને બધાનો ઉદ્ધાર કરો છો. એટલા માટે તો મને આ પંક્તિ પણ બહુ જ ગમે, તો ખાસ કરીને સાંભળજો. ડાક વાગે ડમર વાગે ડમર ઘુઘરી વાગે છો, કાનુડાના દર્શન કરવા ભોળાનાથ આવે છો. હવે આ એક પંક્તિ ગાય, ઓલી પંક્તિ તો મેં ખાલી વ્યવસ્થિત નહોતી ગાય, પણ આ પંક્તિ આ અવાજે છે. માટે તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, અને ગમે તો કોમેન્ટ પણ કરજો ભૂલતા નહીં.